જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જુથડ ગામે આવેલી સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઉચાપતના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર મંડળીમાં કેટલાક જવાબદાર વ્યક્તિઓ દ્વારા ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મંડળીના વિવિધ હિસાબી ચોપડાઓમાં હેરફેર કરી અંદાજે 2 કરોડ રૂપિયા જેટલી રકમની ઉચાપત કરાઈ હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ અનેક ખેડૂતોને પોતાના નામે લોન લેવામાં આવી હોવાની જાણ પણ ન હતી, છતાં દસ્તાવેજોમાં તેમના નામ દર્શાવી રકમ ઉપાડી લેવાઈ હતી, જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતો આર્થિક તેમજ માનસિક તણાવમાં મુકાયા હોવાનું જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી દસ્તાવેજો, હિસાબી ચોપડા અને બેંક લેવડ દેવડની વિગતવાર તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.